માંડવીના જૈન સમાજના અગ્રણી દિનેશભાઈ શાહના 70મા જન્મદિવસે જીવદયા અને સેવા કાર્ય કરી ઉજવણી કરાઈ। માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહનો 70મો જન્મદિન જીવદયા અને માનવ સેવાથી ઉજવાયો। ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજાયો। જિલ્લા પંચાયત સંચાલિત માંડવી જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3ના પૂર્વ આચાર્ય, માંડવીની 33 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી તથા પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના મંત્રી અને ખજાનચી દિનેશભાઈ મણિલાલ શાહનો 70મો જન્મદિવસ તારીખ 13/3 અને ગુરુવારના રોજ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને ઉજવાયો। આ ઉપરાંત ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજાયો। માંડવીના સોનાવાડા નાકા પાસે આવેલા કિરણ ક્લિનિકમાં જૈન અગ્રણી જયેશભાઈ જી શાહના હસ્તે દીપ પ્રગટાવી ડાયાબિટીસ મેડિકલ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો। આ કેમ્પમાં બ્લડ પ્રેશર તેમજ ગ્લુકોમીટરની મદદથી બ્લડ સુગરનું નિઃશુલ્ક ચેક કરી આપ્યું। સ્વાગત પ્રવચન કેમ્પના દાતા દિનેશભાઈ શાહે કરેલ હતું। આ કેમ્પનો માંડવીના લોકોએ બોડી સંખ્યામાં લાભ લીધો હતો। કેમ્પમાં સેવા આપનારા ડોક્ટર જય કીર્તિભાઈ મહેતાનું દાતા પરિવાર તરફથી અભિવાદન કરાયું હતું। દાતા પરિવારના રમેશભાઈ મહેતાએ પ્રવચન કરેલ હતું। નિવૃત્ત શિક્ષક ભાઈલાલભાઈ દેવઘર અને દાતા પરિવારના વર્ધમાનભાઈ મહેતા ઉપસ્થિત રહી કેમ્પમાં સહકાર આપેલ હતો। આ કેમ્પમાં સાજિદભાઈ જત પણ સહયોગી રહ્યા। સંચાલન દિનેશભાઈ શાહે કરેલું, ત્યારે જયેશભાઈ જી શાહે આભાર દર્શન કરેલ। માંડવીમાં 33 વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના 7 કર્મચારી અને સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા। માંડવીની ગાય માતાને લીલા ચારાનું નિરણ કરાયું તેમજ શ્વાનોને લાડવા અને રોટલા આપી જીવદયાનું કાર્ય કરાયું હતું। દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ દીકરીઓને મિષ્ટાન ભોજન અપાયું। માંડવીમાં રખડતા ભટકતા મસ્ત રામોને ભોજન અપાયું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। અને અમારા પરિવારે એવું નક્કી કર્યું કે જ્યારે જન્મદિવસ છે ત્યારે આપણી જીવદયા અને માનવ સેવાથી કાર્ય કરીએ અને જે રીતે દિવસ ઉજવીએ। અને આજે કિરણ ક્લિનિકના ડૉક્ટર જય મહેતાના સહકારથી ડાયાબિટીસનો કેમ્પ રાખ્યો છે। અને આ કેમ્પને માંડવીના એક જાણીતા સેવાકીય કાર્યકર અને સેવામાના ટ્રસ્ટી શિવ મથુના ટ્રસ્ટી છપટી જૈન સંઘના અગ્રણી એવા જયેશભાઈ જી શાહના હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરીને જયેશભાઈ કેમ્પને ખુલ્લો મૂક્યો। આજે દિવસ દરમિયાન બધા સેવાકીય કાર્યો કરવાના છે અને સેવાકીય કાર્યો કરી અને આજનો જન્મદિવસ છે એ ઉજવશું। અમારા પરિવારને એવો વિચાર છે કે જન્મદિવસે માત્ર પાર્ટીઓ રાખવી નહીં, એટલે આજે કોઈ પાર્ટી રાખવામાં નથી આવી, પણ જીવદયા અને માનવ સેવાથી આજનો દિવસ અમે ઉજવીએ છીએ। ડૉક્ટર જય મહેતા વર્ષોથી અહીં કેમ્પ કરી રહ્યા છે। આજે ભાસ્કર મુનિને પણ હું યાદ કરીશ કે આજથી 3-4 વર્ષ પહેલાં જ્યારે ભાસ્કર મુનિએ અહીં ચાતુર્માસ કર્યું ત્યારે એમની નિશ્રામાં એમના સહકારથી અહીં 2 કેમ્પો રાખવામાં આવે છે। એમની પ્રેરણા